નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે જોવાના છે 1 ઓગસ્ટ 2025 નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરી દેવો. તો ચલીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શુભ શરૂઆત કરી દઈએ. તો આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો 29 જુલાઈના રોજ દર વર્ષે આપણે આ દિવસ મનાવીએ છીએ. દર વર્ષે આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ 29 જુલાઈના રોજ વાઘ અને તેના કુદરતી રહેઠાણોના રક્ષણ મહત્વ વિશે જાગૃતિ લાવવા માટે ઉજવવામાં આવે છે. 29 જુલાઈ 2010ના રોજ રશિયન સેન્ટ પીટર્સબર્ગમાં પ્રથમ વૈશ્વિક વાઘ સમિટ યોજાઈ હતી અને અહીં જ એક ઘોષણા પત્ર અપનાવવામાં આવ્યું હતું, જેમાં કહેવામાં આવ્યું હતું 2022 સુધીમાં વાઘની સંખ્યા બમણી કરવાની. જે રાજ્યમાં ટૂંકમાં 10 હોય તો ત્યાં 20 થઈ જવી જોઈએ એ રીતે. અને તેથી જ આ દિવસ 29 જુલાઈનો હતો, એટલા માટે આ દિવસ ઉજવવામાં આવે છે વાઘના દિવસ તરીકે. યાદ રાખવો આ દિવસ. હવે આપણે જો આજે દિવસો નથી લીધા, કારણ કે જો વાઘનું જેટલું પણ કરંટ અફેર પ્લસ જીકે બને ને એ બધી લઈ લીધું. તો ભારતમાં હાલમાં જ 58 વાઘ અભયારણ્ય આવેલા છે, એટલે કે ટાઈગર રિઝર્વ. જેમાં પેલું ટાઈગર રિઝર્વ જીમ કોર્બેટ ટાઈગર રિઝર્વ હતું, જે ઉત્તરાખંડમાં 1973માં શરૂ થયું હતું. 58મું માધવ ટાઈગર રિઝર્વ હતું મધ્યપ્રદેશનું. 57મું રાતાપાણી ટાઈગર રિઝર્વ મધ્યપ્રદેશનું. 58મું છે ને એ મધ્યપ્રદેશનું 8મું છે અને ભારતનું 58મું છે. 56મું ગુરુ ઘાસીદાસ ટાઈગર રિઝર્વ છત્તીસગઢનું હતું. 55મું ધોલાપુર કોલોરી ટાઈગર રિઝર્વ રાજસ્થાનનું હતું. ભારતમાં સૌથી વધુ વાઘ મધ્યપ્રદેશમાં આવેલા છે, 785. અને ભારતમાં વાઘ પ્રોજેક્ટ 1973માં શરૂ કરવામાં આવ્યો હતો. એલિફન્ટ પ્રોજેક્ટની વાત કરીએ તો 1992માં. તો આ પ્રોજેક્ટો પણ યાદ રાખવા. ત્યારબાદ તાજેતરમાં નિસાર ઉપગ્રહ ક્યાંથી સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યો? તો ભારતમાંથી લોન્ચ કરવામાં આવ્યો છે આ ઉપગ્રહ. તો નાસા ઇસરો સેન્ટ્રિક અપરનેચ રડાર, જે નિસારનું ફૂલ ફોર્મ થાય છે. આ ઉપગ્રહ બુધવારે એટલે કે 30 જુલાઈ 2025ના રોજ આંધ્રપ્રદેશના શ્રી હરિકોટા સ્પેસ સેન્ટર ખાતેથી શરૂ કરવામાં આવ્યો. ધવલ સ્પેસ સેન્ટર ખાતેથી સફળતાપૂર્વક લોન્ચ પણ કરી દીધો અને પૃથ્વીની નિરીક્ષક ઉપગ્રહ વહન કરતું જીઓસેન્થિક સેટેલાઇટ લોન્ચ વ્હીકલ એટલે કે જીએસએલવી F-16 રોકેટથી આને લોન્ચ કરવામાં આવ્યો. સાંજના સમયે લોન્ચ કરવામાં આવ્યો અને આજે 18 મિનિટ પછી તેમણે ઉપગ્રહ સૂર્યના સિંક્રોન ભ્રમણ કક્ષામાં ઉતાર્યો અને એ સફળતાપૂર્વક હાલ પરિભ્રમણ કરી રહ્યો છે. યાદ રાખવું. તેમાં 2 રડારનો ઉપયોગ થયો. એલબ્રેટ, જે નાસાએ બનાવ્યું હતું, એસ-બેસ, જે ઇસરોએ બનાવ્યું હતું. તો એ પણ યાદ રાખવું. તે પૃથ્વીની સપાટી પર થતા સૂક્ષ્મ ફેરફારોને સંક્ષિપ્ત રીતે શોધી કાઢશે અને પછી એના ઉપર અભ્યાસ કરશું આપણે. તે વિશ્વનો સૌથી મોંઘો પૃથ્વી નેવિગેશન ઉપગ્રહ બન્યો છે, જેની કિંમત 13,000 કરોડ રૂપિયા છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે છે. સૌથી મોંઘો ઉપગ્રહ આ બની ગયો છે. ત્યારબાદ શસ્ત્ર સીમા બળના નવા ડિરેક્ટર જનરલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો સંજય સિંઘલની નિમણૂક થઈ છે આ પદ માટે. તો કેન્દ્ર સરકારે મંગળવારે બોર્ડ સિક્યોરિટી ફોર્સ સ્પેશિયલ ડાયરેક્ટર જનરલ તરીકે જે કાર્યભાર સંભાળતા હતા ને, સંજય સિંઘલ, જેને શસ્ત્ર સીમા બળના નવા ડાયરેક્ટર તરીકે બનાવવામાં આવ્યા. જે ગૃહ મંત્રાલય હેઠળ શસ્ત્ર દળોનું એક દળ છે, જે નેપાલ અને ભૂતાન સાથે ભારતીય સરહદોનું રક્ષણ કરે છે. અને આ અમૃત મોહંતી પ્રસાદના સ્થાન લે છે, કારણ કે એ હમણાં નિવૃત્ત થવાના છે ઓગસ્ટમાં, તો એટલા માટે નવેથી જ નિયુક્તિ કરી દીધી. શસ્ત્ર સીમા બળની વાત કરીએ તો તે ભારત, નેપાલ, ભારત, ભૂતાન જે સરહદનું આપણું રક્ષણ કરે છે. આની સ્થાપના 15 મે 1963માં થઈ હતી. ત્યારે નામ તો કે વિશેષ સેવા સંસ્થા હતું. પ્રથમ ડિરેક્ટર BN મલિક હતું. પછી 1966માં નામ બદલી નાખ્યું, સ્પેશિયલ સર્વિસ બ્યુરો નામ રાખી દીધું હતું. પછી 2003માં પોતાનું મૂળ નામ મળ્યું, શસ્ત્ર સીમા બળ. તો ખાસ કરીને 3-4 વાર નામ બદલ્યા, યાદ રાખવા. ત્યારબાદ તો કે ભારતની પ્રથમ હિન્દી માધ્યમિક MBBS કોલેજ ખુલી ગઈ. ક્યાં ખુલવાની છે? તો મધ્યપ્રદેશના જબલપુરમાં. તો ભારતની પ્રથમ હિન્દી માધ્યમિક MBBS કોલેજ શરૂ થશે, જ્યાં સંપૂર્ણ શિક્ષણ હિન્દીમાં આપવામાં આવશે, MBBSને લગતું. આ સંસ્થા 2027-28માં શૈક્ષણિક સત્રમાં પોતાની પ્રથમ સત્ર બહાર પાડે એવી અપેક્ષા છે. અને તે તબીબી શિક્ષણ, પરીક્ષણો, ક્લિનિક તાલીમ સંપૂર્ણપણે હિન્દીમાં પ્રદાન કરવાનું છે, જે દેશની તબીબી શિક્ષણ પ્રણાલી એક ઐતિહાસિક પગલું છે અને હિન્દી ઉપર ખાસ કરીને ભાગ ભજવ્યો છે. તો યાદ રાખવા આ બંને ટોપિક.
ત્યારબાદ ભારતે પ્રલય મિસાઇલનું પ્રથમ તબક્કાવાર પરીક્ષણ કરી નાખ્યું. ક્યાં કર્યું છે આ તબક્કાવાર પરીક્ષણ? તો ઓડિશા ખાતે કર્યું છે. જોઈ લઈએ તો ભારતના સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન એટલે કે DRDOએ સતત 2 ઉડાન પરીક્ષણ કર્યા. કેના? તો કે પ્રલય મિસાઇલના. અને આ પ્રલય મિસાઇલ છેલ્લા 2 દિવસથી જે 28 અને 29 બંને દિવસોમાં આનું પરીક્ષણ જ ચાલતું હતું. જે દરમિયાન પૂર્વીય જે ઓડિશા દરિયાકાંઠે અબ્દુલ કલામ ટાપુ પર આનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. અને આ ભારતની પ્રથમ સ્વદેશી રીતે વિકસિત સેમી બેલેસ્ટિક મિસાઇલ છે પ્રલય, જેનું સફળતાપૂર્વક પરીક્ષણ થયું છે. તો ખાસ યાદ રાખવું. આ મિસાઇલ પૃથ્વી 1ની ટક્કર લે છે અને તે એક ટૂંકી અંતર સપાટી પરથી પ્રહાર કરતી બેલેસ્ટિક મિસાઇલ છે, જેની રેન્જ 150 થી 500 કિલોમીટરની છે. તે કેટલું યુદ્ધ કનેક્ટ કરી શકે? તો 600 થી 1000 કિલોગ્રામ. અને DRDOએ તેનું ભારત ડાયનેમિક લિમિટેડ અને ભારત ઇલેક્ટ્રોનિક લિમિટેડના સહયોગથી આને વિકસાવ્યું છે. તો ખાસ કરીને 3 કંપની સંકળાયેલી છે એક સંસ્થા મુખ્યત્વે. તો યાદ રાખવી કોના દ્વારા નિર્માણ પામી એ પણ, કારણ કે ભારતની પ્રથમ છે એટલા માટે. તો ભારતીય હોકી 100 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગ નિમિત્તે રવિવારે ક્યાં 15મી હોકી ઇન્ડિયા કોંગ્રેસનું આયોજન કર્યું છે? તો મહાબલીપુરમ ખાતે આ યોજની. તો હોકી ઇન્ડિયાએ ઐતિહાસિક શહેર મહાબલીપુરમમાં તેમની 15મી હોકી ઇન્ડિયા કોંગ્રેસનું સફળતાપૂર્વક પ્રયોજિત કર્યું. અને ભારતીય હોકી ઇન્ડિયા ભવ્ય સફારીની સદી પૂર્ણ કરવા માટે, જેમાં 7 નવેમ્બર 2025ના રોજ રાષ્ટ્રવ્યાપી હોકી મહોત્સવ ઉજવણી કરવામાં આવી. રાજ્ય, રાષ્ટ્રીય અને હોકી વિકસિત માટે નોંધપાત્ર નાણાકીય સહાય હતી. આની અધ્યક્ષતા આપણા હોકીના હેડ છે ને દિલીપ તુર્કી અહીંયા કરી હતી. અને ભારતીય હોકી 100 વર્ષ એકતા, વારસો અને પ્રયાસના સ્થળે શક્તિની જે ઉત્સવ છે ને એ યોજી રહ્યું છે. તો ભારતીય હોકીના વારસાની શરૂઆત ક્યાંથી થઈ હતી? તો 1925થી થઈ હતી અને આ 2025 છે. તો 100 વર્ષ કમ્પ્લીટ કરી ચૂક્યું છે. એના માટે એક આયોજન છે મહત્વનું, યાદ રાખવું. ત્યારબાદ રાજ્યનું પ્રથમ અને વરિષ્ઠ વન વિજ્ઞાન કેન્દ્રનું લોકાર્પણ થયું. ક્યાં થયું? ડાંગમાં થયું. મુરુભાઈ બેરાયાનું લોકાર્પણ કર્યું. આ કેન્દ્ર એગ્રોફોટેક્સ, ખેડૂતની આવકની વૃદ્ધિ થશે, તેમજ ટકાઉ ખેતી પર વન વિભાગ, ખેડૂત અને સમુદાયોના સહિયારા પ્રયાસના આદાન પ્રદાન થશે. અહીં પ્રથમ વન ચેતના કેન્દ્ર પર સ્થાપિત કરવામાં આવ્યું, જે વન સંવર્ધક પ્રત્યક્ષ જ્ઞાન આપલે થશે. તો ખાસ કરીને ડાંગમાં થયું છે અને એમાંય મુરુભાઈ બેરાએ કર્યું, યાદ રાખવું. ત્યારબાદ કઈ રાજ્ય સરકારે અટલ મોહલ્લા ક્લિનિકનું નામ બદલી મધર ટેરેસાના નામ પર રાખવાનો નિર્ણય લીધો છે? તો ઝારખંડમાં આવેલું છે આ ક્લિનિક, જેનું નામ બદલી રહ્યા છે. તો ઝારખંડ કેબિનેટે ગુરુવારે અટલ મોહલ્લા ક્લિનિકનું નામ બદલી મધર ટેરેસા એડવાન્સ હેલ્થ ક્લિનિક રાખવાને મંજૂરી આપી દીધી. આ મોહલ્લા ક્લિનિક મૂળ રૂપે 16 ઓગસ્ટ 2019ના રોજ તાત્કાલિક NDA સરકારના ભૂતપૂર્વ વડા અટલ બિહારી વાજપેયીની પુણ્યતિથિ પર શરૂ કરવામાં આવ્યું હતું. એટલે જેનું નામ અટલ બિહારી વાજપેયીના નામ પર હતું. ભાજપે કહ્યું, સોરેન સરકારે ઝારખંડના આત્માનો આદર કર્યો અને ચેતના આપી છે. લોકોના આવા નિર્ણય ક્યારેય માફ નહીં કરે, કારણ કે ભાજપના મહત્વના વ્યક્તિ અટલ બિહારીનું નામ હટાવ્યું એટલે થોડીક મિર્ચી તો લગે, એવું કંઈક છે. તો યાદ રાખવું. ત્યારબાદ કેન્દ્ર સરકારે જે એરપોર્ટ એક પ્રોડક્ટ લોન્ચ કરવામાં આવ્યો. આ પાયલટ પ્રોજેક્ટ ક્યાંથી શરૂ કરવામાં આવ્યો? તો તૂતુકોડી એરપોર્ટ છે ને ત્યાંથી શરૂ કરવામાં આવ્યો છે, જે મુખ્યત્વે તમિલનાડુનું એરપોર્ટ છે. તો પીએમ મોદીએ તમિલનાડુના તૂતુકોડી એરપોર્ટ એક ઉત્પાદક પહેલની શરૂઆત કરી છે. આ પહેલ ભારત સરકારના એક પ્રાદેશિક આર્થિક વિકાસ અને પરિવર્તનનું પગલું છે, જે હાલમાં તેમનું તુતીકોરીન એરપોર્ટ પાયલટ પ્રોજેક્ટ તરીકે શરૂ કરવામાં આવ્યો. ટૂંકમાં એક એરપોર્ટમાં હાલ શરૂ કરવામાં આવ્યો. આના પરિણામોને બધી સુધારા વધારા કરી અને પછી સમગ્રમાં અપનાવશું આપણે. તો દરેક એરપોર્ટ પ્રદેશ મુખ્યત્વે ઉત્પાદક વિશિષ્ટ હબ તરીકે નિર્ણય કરવાનો છે. આ કાર્યક્રમ ખાતર કરે છે કોલ્ડ સ્ટોરેજ, કાર્ગો ઝોન, કસ્ટમ અને પ્રક્રિયા જેવા લોજિસ્ટિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ઉચ્ચ મૂલ્ય અથવા તો નાશવંત માલ ચોકસાઈ જરૂરી અનુરૂપ થાય. ટૂંકમાં કાર્ગોને વિશે વાત કરવાની છે કે પ્લેનમાં લઈ જાય તો કેવી રીતના વહેલી તકે ડિલિવરી થાય ને એવું બધી છે. ત્યારબાદ કયા રાજ્યમાં બુદ્ધ સમ્યક દર્શક મ્યુઝિયમ અને મેમોરિયલ સ્તૂપનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? તો બિહારમાં થયું, નીતિશ કુમારે કર્યું છે. તો બિહારના વૈશાલી જિલ્લાના વૈશાલીગઢ ખાતે નવનિર્મિત બુદ્ધ સમ્યક દર્શન સંગ્રહાલય અને જે સ્મારક સ્તૂપનું આજે ઉદ્ઘાટન થયું. અને એક જે સ્થાપક અજાયબી અને સંભવિત પર્યટન સ્થળ તરીકે આ વિકસ્યું છે. માળખાગત 550 કરોડ રૂપિયાના ખર્ચ સાથે
બોટેર હેકરમાં ફેલાયેલું છે આ જે મ્યુઝિયમ ને મેમોરિયલ ને બધીની વાત કરીએ એ. અને આ સ્તૂપ સંપૂર્ણપણે રાજસ્થાનના ગુલાબી પથ્થરમાંથી બનાવવામાં આવ્યું, જેમાં ના તો સિમેન્ટ, ઈંટો, કોકરેટ જેવી જે ચોંટાડવાની પ્રક્રિયા હોય કે જે ધાતુ હોય ને એનો ઉપયોગ કર્યા વિના ડાયરેક્ટ બનાવવામાં આવ્યો છે. તો એમ પણ આઈએમપી થઈ જાય કારણ કે એમને ઊભો છે. તે કુલ જે ઊંચાઈની વાત કરીએ તો વિશ્વમાં જે સાંચીનો સ્તૂપ છે ને એનાથી લગભગ બમણી છે. અને ભગવાન બુદ્ધની તેમની પ્રતિમા જે સ્થાપિત કરવામાં આવી છે એના માટે જે ઓડિશાના કલાકારો દ્વારા તૈયાર કરવામાં આવી છે આ ભગવાન બુદ્ધની પ્રતિમા એ પણ અહીંયા અનાવરણ કરવામાં આવી. તો એક સ્તૂપ, એક મેમોરિયલ અને એક આ બુદ્ધની મૂર્તિ એ બધી યાદ રાખવું બિહાર ખાતે સ્થાપિત થયું. ત્યારબાદ ડ્રોન પ્રહાર વ્યાયામ થયું છે. જો ભારતીય સેનાએ તાજેતરમાં જ અરુણાચલ પ્રદેશના પૂર્વ સિયાંગ જિલ્લામાં ડ્રોન પ્રવાહક એટલે કે પ્રહાર કવાયતનું આયોજન કર્યું છે. આનો ઉદ્દેશ્ય શું છે તો કે ઓપરેશન પરિસ્થિતિમાં ગુપ્ત માહિતી, દેખરેખ, જાસૂસી અને ચોકસાઈના લક્ષ્યોને બનાવવાનું છે. કેવી રીતના કોઈની નજરમાં આવ્યા વિના ડ્રોન પોતાનું કાર્ય કરે એ બધી ટ્રાયલ અહીં લીધું છે. તો યાદ રાખવું ભારતીય સેનાએ કર્યું છે આવું એ માહિતી. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો વિડીયો પસંદ આવે લાઇક કરવો, તમારા મિત્રો સુધી શેર કરવો, એક સારી એવી કોમેન્ટ કરી દેવી વધારે પસંદ આવે તો. ચેનલ પર પ્રથમ વખત હોય તો સબસ્ક્રાઈબ અવશ્યથી કરી લેવું. ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જવું, નવી નવી માહિતી અને અપડેટ વિડીયોની ને નોટિફિકેશન ને ક્વિઝ ને બધી આવતું હોય સ્ટડી મટીરિયલ ને તો જોડાઈ જવું. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.